સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 13મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1368મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1019મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી ગુણોનું વર્ણન કરે છે. એમાં ગઈકાલેના દિવસની અંદર આપણે આધ્યાત્મિક તેજ કહેતા 24મો ગુણ કાંતિ, એના ઉપર આપણે 2-3 દિવસ સુધી વિચાર વિમર્શ કર્યો. હવે આપણે થોડા આગળ જઈએ તો 25મો સદગુણ આવે છે ધૈર્યમ. એટલે એનો અર્થ આપણને અહીંયા એમ સમજાવે છે કે સર્વદા અવ્યાકુળતા. મહારાજ પોતે આ લોકની અંદર વધાર્યા, એમના જીવનની અંદર પણ ધીરજતા એટલી બધી હતી કે પોતે સ્વયં પુરુષોત્તમ નારાયણ હોવા છતાં અનંત જીવોના કલ્યાણ માટે થઈને મહારાજ પોતે એવું બોલ્યા છે, મહારાજ કે અમે કોઈના કહેવા સાંભળવા થકી ક્યારે પણ ઉતાવળો નિર્ણય લઈને અમે રાજીપો કુરાજીપો દર્શાવતા નથી. બહુ લાંબા સમય સુધી એની ક્રિયાને જોઈએ, એના વિચારોને માણીએ, પછી વિચાર કરીને રાજીપો કુરાજીપો દર્શાવીએ છીએ. આ પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક સત્પુરુષનો આ આગવો ગુણ છે. વ્યક્તિ માત્ર હંમેશને માટે પોતાના જીવનની અંદર પોતાને જે કંઈ પ્રાપ્ત કરવું હોય એના માટે અતિ આકળો વાકળો બની જતો હોય છે. જેમ આપણે જાણીએ છીએ કે કોઈક પશુવાડાની અંદર 100-200 પશુઓ હોય અને ઘાસનો ખટારો આવે ત્યારે હજી તો ઉપરથી બંધ બાંધેલા છોડે નહીં, ત્યાં તો આજુબાજુથી આવેલા પશુઓ આકુળ વ્યાકુળ થઈને પોતાના મોઢા વડે કરીને એમાં રહેલા ઘાસને ખેંચવાનો સઘન પ્રયત્ન કરે અને જ્યારે ઉપરથી નીચે નાખે ત્યારે પણ અતિ આકુળ વ્યાકુળ બનીને જ એ પ્રમાણે લેવા માટે ઉત્સુક હોય છે. આ જ પ્રમાણે ધીરજતાનો ગુણ માનવીના જીવનની અંદર બહુ જ ભાગ્યે જોવા મળે. કારણ કે પોતાના જીવનની અંદર પોતાને પ્રાપ્ત કરવાના પદાર્થ પ્રત્યે અતિ આકુળ વ્યાકુળ હોય. એક વિચાર એવો રહે મનની અંદર કે કદાચ ખૂટી જશે તો, અને એટલા જ માટે થઈને લાઈનની અંદર ઊભા રહેવામાં પણ માણસને પરસેવો પડી જતો હોય છે. પણ ધીરજ રાખે તો આપણે ત્યાં એવું કહેવાય છે કે ધીરજના ફળ મીઠા. પણ ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે
ધીરજ ધરતા ધરતા તો પછી એ ફળ બધાય વપરાઈ જાય, લેવાઈ જાય, લઈ જાય, પછી શું? પણ એટલું યાદ રાખવાનું કે જો જીવનની અંદર તમારી ધીરજતાને તમે ખૂબ સારી રીતે ધીરજ ધારી હશે ને તો એના કારણે કરીને ભગવાન એક યા બીજી રીતે કોઈનામાં પ્રવેશ કરશે અને પોતે કદાચ એ પ્રસાદ હોય કે કોઈ વસ્તુ હોય એને ગ્રહણ નહીં કરે અને આપણને આપી દેશે ઉદાર મનથી. પણ ધીરજ હોય તો, જેને જીવનની અંદર ધીરજ નથી એના કારણે કરીને બહુજન સમાજ જ્યારે એકત્રિત થયો હોય ત્યારે આપણે જાણીએ છીએ કે કેટલી બધી ઉતાવળા પગલાં માંડીને 2-4 પડી ગયા હોય તો એની ઉપર પગ મૂકીને માણસો દોડાદોડ કરતા જ હોય છે. પણ સ્વામી કે ધીરજ રાખવી એક બાબત. બીજો ધીરજતાના ગુણ માટે થઈને સંસારની અંદર પણ આપણે વિચાર કરવાનો. કોઈનું અતિ મહત્વનું પાસું કે જે ધનવાન બની ગયો હોય એને જોઈને આપણને એમ થાય કે અમે 2 જણા એક જ ક્લાસની અંદર ભણતા હતા, હારે બેસતા ઉડતા હતા અને ખબર નહીં મારા કરતાં તો ક્યાંય આગળ નીકળી ગયો, મારે એની જેમ આગળ નીકળવું છે. પરંતુ આપણે એટલું સમજી લેવાનું કે જો ધીરજ અંતરની અંદર હશે ને તો ભગવાન લાંબા સમયે તમારા ભાગ્યની અંદર લખેલું હશે તો તમને જરૂર એ આપશે. અને કદાચ નહીં આપે તો ધીરજ ધરને તુરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને. અરે કીડીને કાણ હાથીને મણ, 4 પગાને 4 જોને. જન્મું તેને જીવાડવાનો ઉપાય શોધ્યો શુદ્ધ જોને. કે હાડ માસના હૈયા મધ્યે દેવે સરજા દૂધ જોને. પરમહંસોની કલમે કરીને લખાયેલું આ પદ માનવ જીવનને ખરેખર જીવનની અંદર એટલું તો યાદ કરાવે છે કે તમે અતિ આકુળ વ્યાકુળ બની ન જાઓ. ધીરજતા રાખશો તો ભગવાનની ઈચ્છા હશે તો આપણને એક યા બીજી રીતે પણ ભગવાન આપણને જરૂર સહકાર આપશે. અમારે ત્યાં રોહિશાળાની અંદર જગાભાઈ કરીને એક સેવાભાવી હરિભક્ત, બહુ સામાન્ય સ્થિતિ એમની. અને જ્યારે અમે ત્યાં કથા વાર્તા કરવા જતા ત્યારે એ પોતે સેવામાં હોય. સમય ઉત્સવની અંદર પાણીનો જગ સાયકલની પાછળ બાંધી અને સંતોનો, પાર્ષદોનો અને સાધકોનો ગ્લાસ જુદો રાખી એ આગળ જોડી ટીંગાડી જે સંતો, પાર્ષદો, સાધકો સેવા કરતા હોય ત્યાં આગળ એમને પાણી પાવા માટે જતા. હવે જ્યારે એ વખતના સમયની અંદર અમે નારાયણ મુનિ સ્વામી સાથે પારણ કરવા માટે ગયેલા અને તે વખતના સમયમાં એના ઘરે વધામણી કરેલી ત્યારે દેશી નળિયાવાળું ઘર હતું. પરિસ્થિતિ આર્થિક એટલી બધી કંઈ સબળ નહીં. ખેતીવાડીમાં જે કંઈ અમને મળતું એના ઉપર પોતે પોતાનું ગુજરાન ચલાવતા. પરંતુ એમને અંતરની અંદર પૂર્ણ સંતોષ હતો કે બીજા બધાય માળા બુલેટ ફેરવે છે, બીજા બધાય હીરાના કારખાનાની અંદર છોકરા ગયા છે તો હારા હીરા ઉતારે છે, પગાર પણ હારો લાવે છે, આપણને કેમ નહીં?
એવો વિચાર એમને આવ્યો જ નથી. અને એવી ધીરજતા એમણે જ્યારે રાખેલી તો ભગવાન ઉપર વિશ્વાસ હોય ને એને જ આવી ધીરજ રહે. પોતે જ પોતાના જીવનની અંદર હું કાંઈક કરું છું ને આપણે કરી લેવું જોઈએ એવી પ્રકારનો ઉમંગ થનગનતો હોય ને એને ભગવાન ક્યારેય એટલું બધું ઉતાવળું કરીને આપતા નથી. અને સમય જતાં દીકરાઓ એમના ઈરામાં દાખલ થયા, સુરતની અંદર સારું કમાતા થયા. તો આપણે એક આ નજરે જોયેલો પ્રસંગ છે. એટલે આવા તો જગતભરની અંદર તમે જોવા જાઓ તો જેને જેને જીવનની અંદર ધીરજ હતી એને કોઈ પ્રશ્ન નડ્યો જ નથી. એટલે સંસારની અંદર રહેનાર વ્યક્તિએ ક્યારેય બેબાકડા ન થવું, ઉતાવળા ન થવું. જટ મેળવી લઉં ને જટ ફેરવી લઉં ને જટ આનંદ માણી લઉં, એ બધા જેને કહેવાય ને કે તકલાદી વિચારો કહેવાય. ભગવાનની ઈચ્છા હશે ત્યારે જવાનું થશે, ત્યારે આપણે જોઈશું, ત્યારે આપણે એમાં કરીશું. આવી ધીરજતાની એક પરિસીમા આપણા અંતરની અંદર હોવી જોઈએ. અને જો એ ધીરજ ધરે તો એના જીવનની અંદર ક્યારેય પણ કોઈ દિવસ એને વાંધો આવતો નથી. આપણે ધીરુભાઈ અંબાણીનો પ્રસંગ સાંભળીએ છીએ કે બહુ નાની ઉંમરની અંદર ચોરવાડમાં એક પેટ્રોલ પંપ ઉપર ગાડીઓ આવે એની અંદર પેટ્રોલ કે ડીઝલ ભરી આપવાનું એ કર્મ કરતા હતા. અને એમની પાસેથી પેમેન્ટ લઈ અને રસીદ બનાવી એને રસીદ આપી દે ને પેમેન્ટ ગલ્લાની અંદર મૂકી દે. આવી કંઈક જવાબદારી એ સંભાળતા હતા. પણ એમને તે વખતે વિચાર કર્યો કે આપણે અત્યારે કોકના પેટ્રોલ પંપ ઉપર ઊભા રહીને ગાડીઓમાં પેટ્રોલ ને ડીઝલ ભરીએ છીએ, પણ એક દિવસ આપણા પણ પેટ્રોલ પંપ હોય એવી ઈચ્છા એણે વ્યક્ત કરી. પણ એના માટે થઈને એ અતિશય બેબાકળા બન્યા નથી. ઘણા લોકો તો શું કરે, ધંધો કરવા માટે થઈને 95% લોન આપતા હોય તો લોન લેવા તૈયાર થઈ જાય, 5% જ પૈસા ભરવાના ને ડાઉન પેમેન્ટના. એમ ભરીને પછી હપ્તા તો ભરી શકાય નહીં ને પછી છેવટે જે 1 કરોડની અંદર ફેક્ટરી ઊભી થઈ હોય એ 50 લાખની અંદર વેચાય ને 50 લાખનો મોટામાં મોટો નુકસાનનો ધક્કો એને વાગે. તો માણસે થોડુંક ધીરજ ધરવી જોઈએ. બહુ જ વિચાર કરીને સંસાર વ્યવહારની અંદર રહેવું જોઈએ. તો જ કહેવાય છે કે એ પોતે પોતાના જીવનની અંદર આગળ જઈ શકે. આજે ઘણા બધાના અંતરની અંદર એવી ઈચ્છાઓ રહેતી હોય કે આ ભકડાના ઘરની અંદર આપણે કંટાળ્યા છીએ, ગમે ત્યારે ખાલી કરાવે, ભાડું ગમે ત્યારે વધારે, અને મનની અંદર બેઠા બેઠા ગણતરી કરે કે 12 મહિને આટલો હપ્તો આવે તો એટલું તો આપણે ભાડું ચૂકવીએ છીએ, એટલું આપણે ચૂકવી દઈશું હપ્તામાં. પણ આપણને ઘરનું ઘર તો બની જાય એવો વિચાર કરે અને ઘરનું ઘર બનાવે. પણ ઘરના 4 દિવાલોથી કંઈ ઘર બની જતું નથી. ઘરની અંદર બધી સામગ્રી જોઈએ. એ દિવસે દિવસે પછી આશાઓ અને ઈચ્છાઓ વધતી જાય કે લોકોના ઘરમાં સોફા સેટ છે તો આપણે સોફા સેટ નખાવો, લોકોના ઘરમાં ડાઇનિંગ ટેબલ છે તો આપણે લાવો, લોકોને ત્યાં આગળ ડબલ બેડના બેડ સેટ છે તો આપણે નખાવો, લોકોના ઘરમાં માઇક્રો ઓવન અને ફ્રીજ છે તો આપણે લાવો, લોકોના ઘરમાં સ્લિમ ટીવી છે તો આપણે લાવો. આવા બધા પ્રકારના વિચારની અંદર ચડી ગયેલી વ્યક્તિને પછી ખબર નથી પડતી કે મારા આજે મહિનાના જે હપ્તા છે ને એ તો ચડતા જાય છે. અને સમયાંતરે જ્યારે ન ભરવામાં આવે ત્યારે તો માણસે ધીરજ ધારણ કરવી પડે કે ભાઈ બહાર કંતાનના કોથળાનું એક ઝૂંપડું બનાવીને લોકો રહે છે એના કરતાં તો ભાડું દેતા પણ મને મકાનની અંદર રહેવા તો મળે છે કે વરસાદમાં પાણીની ચિંતા નહીં, ઉનાળામાં ગરમીની ચિંતા નહીં અને શિયાળાની અંદર ઠંડીની ચિંતા નહીં.
એમ સમજીને જો ધીરજ રાખે તો એને વાંધો ન આવે, પણ બે બાકડો થઈ જાય અને પછી ભયંકર દેવાની અંદર દેવાઈ જાય. અને આપણે જાણીએ છીએ કે આવી પ્રકારની પરિસ્થિતિ આવે ત્યારે જેને આવા કાર્યની અંદર ધીરજ નથી એને પોતાના જીવનના આવા અઘટિત પ્રસંગો ઊભા કરવામાં ધીરજ રહેતી નથી. અને એના કારણે કરીને પછી આપણે સુરતનો પ્રસંગ સાંભળ્યો છે કે એક ભાઈ હીરા ઘસતા હશે અને એના કારણે કરીને 5મે 6ઠે માળે ફ્લેટ લીધો હશે. ફ્લેટ લીધો એટલે રહેવામાં જતા રહ્યા, પણ હવે આ કોઈ ગવર્મેન્ટની જોબ નથી કે જેથી કરીને દર મહિને આટલા મળવાના જ છે. એ ક્યારેક ચડતી પડતી આવતી હોય, ક્યારેક મંદી તેજી આવતી હોય, એની અંદર તો પછી કેટલું આવે ને કેટલું ન આવે એ બહુ વિચાર માગી લે. અને એના કારણે કરીને મંદી આવી ત્યારે હપ્તા ભરાયા નહીં. બેંકના કર્મચારીઓએ હકીકતની અંદર એના દરવાજે આવીને નોટિસ ફટકારી જોઈએ કે તમારા આટલા હપ્તા ચડી ગયા છે, એ ભરી જાઓ. એને બદલે એણે લિફ્ટ જ્યાંથી શરૂ થતી છે ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ત્યાં આગળ બોર્ડ મારીને ચટાડીને જતા રહેલા. ફ્લેટની અંદર તો જેટલા લોકો 50 ઘર રહેતા હતા તો બધાને ખબર પડી ગઈ કે આ ભાઈ તો હપ્તા જ ભરતો નથી. એટલે ઉતાવળીયો નિર્ણય છે ને માણસ માત્રના જીવનની અંદર ક્યારે એને દુઃખી કરી નાખે છે એ સમજ પડતી નથી. અને એને લાગી આવ્યું કે આ બધું મારા ફ્લેટની અંદર બધાએ મારી સામું જોવે છે તો કઈ દ્રષ્ટિથી કે આણે તો એક હપ્તો ભર્યો જ નથી લાગતો. અને એના કારણે કરીને એમાંય ઉતાવળ્યો નિર્ણય. અરે ભાઈ ભલે ને જોતા તો જોવા દેવા, ભગવાનને પ્રાર્થના કરવી, અથવા તો આપણે વિચાર કરવો પડે તે વખતે આનું આ જ મકાન થોડી ઘણી સરભર થતી કિંમતોમાં વેચી દઈને એ જે આપણે લોન લીધી હોય એ ભરી દેવું જોઈએ અને ભાડે ક્યાંક રહેવા જતું રહેવું જોઈએ થોડા દિવસ માટે. પછી ભગવાનની ઈચ્છા હોય એમ થાય. પણ મકાન લેવામાં ધીરજ નહીં, ઉતાવળીયો નિર્ણય લઈને લઈ લે. પોતાનું ગણિત જ્યારે ખોટું પડે ને ત્યારે માણસ દુઃખી થઈ જાય. અને આપણે સાંભળ્યું એમ કે એને એવું લાગી આવ્યું, એમાંય ધીરજ નહોતી એટલે ઉપરના માળે જઈ નીચે પડતું મૂક્યું અને નીચે આવતા તો એને શરીરની અંદરથી પ્રાણ માત્ર નીકળી ગયા. ઘરનો સંસારનો આ માળો આખો વેર વિખેર થઈ ગયો. તો જો આપણે વિચાર કરીએ તો દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર બહુ જ ધીરજ રાખવી. ક્યારેય પણ ઉતાવળો નિર્ણય ન લેવો, ઉતાવળો વિચાર ન કરવો. અતિશય ધીરજતા રાખીને કામ કરે તો સંસારમાં હોય તો એને પણ એના જીવનની અંદર શાંતિ તો અનુભવ થાય. એટલે ક્યારેય ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે આપણે કોઈનું દેખાદેખી વિચારીને આપણું ઝૂંપડું બાળી નાખીએ ને પછી રહેવું ક્યાં? કોકનો બંગલો જોઈને આપણે કહો હો આને તો બંગલો છે, આપણે તારે ઝૂંપડું જવા જ હળગાવી દો. હળગાવે એટલે ભાઈ રહેવું ક્યાં? ઉઘાડું થયું હામું ન હતો. એના કરતાં ભગવાનની ઈચ્છાથી જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ તેમ ભગવાન આપણને આર્થિક સહાય અથવા આર્થિક આપણું પાસું સબળ થતું જાય. પછી કરવામાં ક્યાં વાંધો છે? પણ એટલે જ શિક્ષાપત્રીની અંદર મહારાજે કહ્યું કે ક્યારેય કરજ તો કરવું જ નહીં, કહેતા દેવું ના કરવું. ગમે તેવી વિપત્તિ આવી હોય ને તો પણ એ વિપત્તિને સહન કરવી સારી, પણ કરજ કરીને પછી સુસાઇડ કહેતા આત્મહત્યા કરવીને બહુ જ ખરાબ છે. કારણ કે મહંત સ્વામી મહારાજ પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર લખે છે કે પોતાની મૂંઝવણે કરીને કે કોઈ તીર્થને વિશે જઈને પુણ્ય કમાવાના કારણે કરીને પણ આત્મહત્યા કરવી એ બહુ મોટું પાપ છે. એટલે એ તો ન જ કરવું. એટલે એટલા માટે થઈને વ્યક્તિએ પોતાના જીવનની અંદર ધીરજ રાખવી જ પડે. અને એ ધીરજે કરીને જ એને લાંબા સમયે ફાયદો થાય. એટલે દેવાનંદ સ્વામીએ પોતે કહ્યું ને એ પ્રમાણે
આપણા બધાનું વ્યવહારનું સંચાલન, વ્યવહારની અંદર પ્રગતિ, ચડતી પડતી જે કંઈ આવે છે એમાં ભગવાનની ઈચ્છા સમજીને આપણે રહીએ તો આપણને કોઈ દિવસ વાંધો આવતો નથી. પણ માણસને પોતાના મનમાં એમ જ હોય કે હું કરું એ જ અજ્ઞાન છે, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ બધું અંતરની અંદર પડેલું હોય છે ને હુંકારો. પણ સ્વામી કે આપણે ક્યાં કંઈક કરી શકીએ એમ છીએ. ભગવાન અને સંતની કૃપા વગર કશું જ ક્યારેય બનતું નથી. એટલે આપણે જેટલી આપણા ઉપર કૃપા થઈ છે એને પૂર્ણ કૃપા માનીને અંતરની અંદર શાંતિથી આનંદમાં રહેવું. જેમ આપણે જાણીએ છીએ કે પહેલાના સમયની અંદર દેશી ઘરોમાં ગાર માટીની દિવાલોવાળા મકાનો, એને ગાર માટી વડે કરીને લીપણ કરીને સારી રીતે સુશોભન કરેલું હોય એવા મકાનની અંદર પણ ઘણા બધા વડીલો પૂર્વજોએ કેટલા બધા સમય સુધી એમાં રહ્યા છે ને એમને કોઈ દિવસ એવું નથી થયું કે આપણે લાવો કંઈક કરીએ. પણ માણસ માત્રને કેવું છે, તમે જુઓ અત્યારે કે 1000 વર્ષ પહેલાં કે 2000 વર્ષ પહેલાં કાગડો ને કાગડી જે માળો બનાવતા એ બનાવતા એવો ને એવો જ માળો અત્યારે પણ બનાવે છે. એ કોઈ ડિઝાઇન બદલી નથી. તમે કદાચ સુગરી નામનું પક્ષી જોયું હશે તો સુગરીનો માળો પણ એ જ્યાં આગળ લીલું ઘાસ ઉગેલું હોય ત્યાંથી એ લઈ આવે ચાંચમાં પકડીને, અને પછી ત્યાં આગળ શરૂઆત કરે ધીમે ધીમે આમથી આમ આંટો મારે, આમથી આમ ઘાસનો તાણું લઈ જાય. એમ કરતાં કરતાં એ સરસ મજાનું એવું ગૂંથે ને, તો એવો માળો બનાવવો હોય તો માણસને અત્યારે બનાવવા આપો ને તો પણ એ માણસ બનાવી ના શકે. ભલે આટલી બધી ડિઝાઇન આર્કિટેક્ટ કરી નાખતો હોય એની ના નથી, પણ સુગરીએ ક્યારેય એની ડિઝાઇનમાં ફેરફાર નથી કર્યો, ક્યારેય એના રહેવાના એ માળામાં ફેરફાર નથી કર્યો. ચકો ને ચકી હોય કે પછી જુદી જુદી પ્રકારના જે પક્ષીઓ છે એમણે એમના જીવનની અંદર ક્યારેય એવું મકાન બદલવાનો, ડિઝાઇન બદલવાનો વિચાર કર્યો જ નથી. એક માણસ વિચાર કરે છે પણ અહીંયા કહે છે કે ધીરજતાથી જો કરે ને તો બહુ વાંધો ન આવે. પણ મિનિટે વિચારો બદલાતા રહે, મિનિટે અંતરની અંદર એમ થયા કે હું આવું કરી નાખું, એના જેવું કરી નાખું. કોઈના જેવું કરવાથી સ્વામી કે એક વિચાર તો એવો જ કરવો કે તમે 6x6 પલંગમાં હુવો કે 2.5x6 ખાટલામાં હુવો, તમને ઊંઘ આવે એ મહત્વનું છે. બાકી પલંગની અંદર તો સ્વામી કે આળોટા જ કરો અને રાત્રે ઊંઘ આવે નહીં, પડખા ફરફર કરવા પડે. તેના કરતાં તો આપણે જાણીએ છીએ કે કેટલા બધા મજૂર લોકો કપચીની ગાડી લઈને નીકળ્યા હોય ને તો એ લાંબો રૂટ હોય ને તો એ તો માથે ફાળિયું બાંધ્યું હોય, માથે ઓશીકે મૂકીને લાંબો થઈને હોઈ જાય. ખટારો એની મેળે હાલ્યો જતો હોય ને કપચીના અણીદાર જેને કહેવાય ને કે પથ્થરોના ભાગમાંથી થોડું ઘણું વાગતું પણ હોય પણ હોઈ જાય શાંતિથી. એવો રેતીની ગાડીવાળો હોય તો એ હોઈ જાય. એટલે કહેવાનો અર્થ કે એને ધીરજ છે કે ભાઈ આપણે આ જ છે. એટલે આ એક વિષય એવો છે ને કે સંસારની અંદર રહેનાર વ્યક્તિના જીવનની અંદર ધીરજતાનો અભાવ. ગામની એક બહુ બની ગયેલી ઘટનાની વાત છે કે ગામની અંદર એક મહિલા પોતાના દીકરાને તે વખતે પાણી ભરવા જવું હશે એટલે હારે આવવા માટે એણે વેન કર્યું. અને ત્યારે જે એની માતાએ વિચાર કર્યો કે આને હારે તો લઈ જવું તો મારે વળી પાછો વળતા એ રસ્તામાં થાકી જાય તો કે મને તેડો. એટલે એના કરતાં અહીં ભલે ઘેરે રહ્યો તે એને રૂપિયાની નોટ, 1 રૂપિયાની નોટ એને આપી, એટલે બેટા તું અહીંયા રમ અને હમણાં હું આવું છું. અને ત્યારે છોકરાને રૂપિયાની નોટ મળી હશે અને છોકરો ઘરમાં રમતો હશે. અને માતા તો પોતે ત્યાંથી પાણી ભરવા ગઈ, પાણી ભરીને પાછી આવી ત્યારે છોકરાએ શું કર્યું? છોકરો બાળક છે, બાળકની પ્રકૃતિ હોય તો બાળક ગમે તે પ્રકારે પોતે આવે કંઈક કરે ખરો.
તો રસોડાની અંદર ધુમાડો થતો હશે, એટલે એને ક્યારેક ક્યારેક એની માતાને પણ આવી રીતે ધુમાડો થાય ત્યારે શું કરતી હોય, તે કાગળનો ટુકડો મૂકી અને એમાંથી કાગળ સળગે એટલે ઓલું લાકડું પાછું વળગવા માંડે. આવું એણે જોયું છે, કારણ કે નાનપણની અંદર 3 વર્ષમાં એવું કહે છે કે બાળક જેટલું શીખવાનું હોય ને એ બધું શીખી લે. તો બાળકે તો આ જોયું હશે એટલે જઈને એને ચૂલામાં ઓલી રૂપિયાની નોટ નાખેલી, થોડી સળગી હશે, તાપણું થઈ ગયું હશે, અને તે વખતે એની માતા પાણી ભરીને આવી અને ત્યાં આગળ એના હાથમાં રૂપિયાની નોટ નહોતી, અને એની માતાએ ધીરે ધીરે પૂછ્યું કે ક્યાં મૂકી દે, એટલે એને તો બતાવી ચૂલામાં જો બળે તે. અને ત્યારે એની માતાએ ધીરજ રહીને 1 રૂપિયો, આ નાના છોકરાને ખબર પડે છે કેમ આવે છે, કેટલા દિવસ પહેલાં તો દાળીના 4 આના 2 આના મળતા, ક્યારેક તો પહેલાં 1 આનો મળતો, આખો દી મજૂરી કરે ને ત્યારે આનો મળે, અરે 16 આના ભેગા કરવા હોય ત્યારે રૂપિયો થાય. તે આને એમાં નાખીને હળગાવી દીધો, હવે અડધો હળગી ગયો હતો ને અડધો રહ્યો હતો, હવે એકય મેળનું ન રહ્યું. અને એને એટલો બધો જબરજસ્ત આક્રોશ આવ્યો, આકુળું વ્યાકુળું થઈ ગયું. ધીરજ રાખી હોય તો કાંઈ નહીં, છોકરાએ જ નાખ્યું છે ને બીજો કોક નાખ્યું હોત તો વળી આપણને મનમાં પ્રશ્ન રહે જ, પણ ધીરજ રાખી દે, હવે જે થયું તે થયું, હવે એમાં આપણે શું કરીએ, છોકરાનો થોડો વાંક છે, એમ કરીને આપણે મનમાં માની લીધું હોત તો વાંધો નહોતો. પણ આકુળ વ્યાકુળ થઈને કાઠિયાવાડની અંદર ખાણી ને દસ્તો આ પ્રમાણે બધા ઘરની અંદર લગભગ હોય, લોખંડની ખાણી હોય ને લોખંડનો દસ્તો હોય, અને એવી જગ્યાએ હોય કે લગભગ 2-3 દિવસે એનો ઉપયોગ તો થતો જ હોય. એટલે બહુ આકુળ વ્યાકુળ થઈને એટલો બધો ક્રોધ આવી ગયો ને ધીરજતાનો ત્યાગ કરી દીધો ને, અને એ દસ્તો પકડીને ઘા કર્યો છોકરા ઉપર, એના માથા ઉપર વાગ્યો ને ત્યાં છોકરો હેમરેજ થઈ ગયું ને મૃત્યુ પામ્યો. પછી એની એ જ બાઈ પોતાના લડકવાયા દીકરા માટે પોકે ને પોકે રડવા માંડી, અરે રે મને આવો શું વિચાર આવ્યો. પણ ધીરજ રાખવી જોઈએ. સંસારની અંદર પ્રસંગો બનશે, નહીં બને એવું નહીં. કોઈ પણ જગ્યાએ વ્યક્તિના જીવનની અંદર પ્રશ્ન આવવાના ને આવવાના જ, કારણ કે સંસાર છે. એટલે સંસારની અંદર જેટલી ધીરજ રાખીએ છે ને, દીકરાઓની ભૂલ થઈ, દીકરીઓની ભૂલ થઈ, ઘરમાં કંઈક નાનું મોટું કાચનું વાસણ તૂટ્યું, તો કોઈ દિવસ એવો વિચાર કરો નહીં કે આ લોકોને કંઈ ખબર પડે છે કે નહીં. પુત્રવધુ દ્વારા કદાચ એ કાચની રકાબી અમેરિકાથી લાવ્યા હોય અને તૂટી ગઈ. હવે આપણે પહેલેથી જ નક્કી કરી લેવાનું કે આને તો આપણે તૂટેલું જ સમજવાનું, રહ્યું એટલા દિવસ વાપરવાનું, બાકી કાચનું વાસણ તો હંમેશા તૂટતું જ હોય. એટલે એમ વિચારીને રહે તો વાંધો ન આવે, પણ જેમ કરીને દળિંગ લઈને પડે અને જો ખબર પડે બહાર કે એલી રકાબીને કપ પડ્યા, અને બહાર બેઠા બેઠા ખબર પડી જાય કે પુત્ર વધુ જ, એટલે તરત ત્યાંથી બોલે કે મા બાપે ઘરમાં રહેતા શીખવાડ્યું છે કે નહીં, આવી રીતે કાચના વાસણો તોડી નાખો છો. અમેરિકાનું હતું, આમ બોલે ને એટલે હકીકતની અંદર એને પડ્યું એનું તો દુઃખ હોય જ, પણ પડ્યા ઉપર પાટું મારવાનું જે દુઃખ છે ને એ પરિવારની અંદર ઘરોઘર થતા હોય છે, અને એના કારણે કરીને એને લાગી આવે ને, અને એટલે જ એ વ્યક્તિ પોતાના જીવનની અંદર પછી મૂંઝવણમાં મુકાઈ જાય. અને અત્યારે તો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ, પછી પુત્ર વધુ હોય, દીકરી હોય, દીકરો હોય, માતા હોય, પિતા હોય, બધી જગ્યાએ ધીરજતાનો બહુ મોટો અભાવ દેખાય છે. તે એમણે બે વિચાર કરવો પડે અહીંયા આગળ કે આ મારી ભૂલ છે, એવું પુત્ર વધુ વિચાર કરે, અને એને સસરાએ વિચાર કરવો પડે કે કાચનું હતું ને કાચનું તૂટલું જ હતું તો તૂટ્યું, હવે કાંઈ નહીં, આપણે શું કરીએ. એમ કરીને ધીરજ રાખી હોત તો કાચનું વાસણ તો બીજું લવાય, પણ જે પુત્ર વધુના મનની અંદર જે ડંખ લાગ્યો હોય એ ડંખ લાગવાના કારણે કરીને ક્યાં જઈને ઊભું રહે. અને હવે તો એવા સેન્સિટિવ મગજના થઈ ગયેલા લોકો છે ને
તો સુસાઇડ કરવામાં તો જાણે નંબર 1 હોય ને એવું આપણને અનુભવાય. અને એના કારણે કરીને પંખો હવા ખાવા માટે ટીંગાડ્યો હોય, પણ એ પંખાને દુપટ્ટો બાંધીને કોઈને ખબર ન પડે એમ ત્યાં સુસાઇડ કરી નાખે. તો સ્વામી કહે છે કે આ ધીરજતાનો બહુ મોટો અભાવ છે. ત્યારે ભગવાન અને સંતને વિશેષ ધીરજતા રહેલી છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.